નિરાંત મહારાજની અનુભવની વાણી છે અને નિરાંત મહારાજને જે અનુભવ થયો છે એની વાણી છે. કારણ કે નિરાંત મહારાજ નાનપણથી ભક્તિભાવ અને ભક્તિમાં એટલા પ્રેમ ભક્તિ હતી, પણ જ્યારે એને સદગુરુ મળ્યા અને નામ ઓળખાયું ત્યારે નિરાંત મહારાજ કે મને નિરાંત થઈ ગઈ, એટલે એનું નામ નિરાંત રાખી દીધું. એટલે ભક્તિ છે એ એકદમ પ્રેમની ભક્તિ છે. જગત ભૂલી જવાનું છે, ભૂલવાનું એટલે કામ કરવાનું છે, બધું જ થાય, પણ પોતાનામાં પ્રેમ જગાડવાનો છે. એટલે એને જેવો અનુભવ થયો એવી એને રચના કરી. વાણીની રચના ત્યારે થાય કે ખુદનો અનુભવમાંથી આ બધું લખાય છે. એટલે નિરાંત મહારાજે લખ્યું છે, અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો રે, કૃત્ય ટળા તેના રે જેણે તો એક આત્મા લયો, કૃત્ય ટળા તેના રે જેણે તો એક આત્મા લયો, આત્મદર્શી એને કહીએ આવરણ નહીં લગાર, સર્વાતીતને સર્વનો સાક્ષી ખટ વિષનો નિર્ધાર, તેથી પર પોતે રે એકાએકી આપ્રયો, અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો, એ વાત કોઈ વિરલા જાણે કોટિકમાં કોઈ એક, એ વાત કોઈ વિરલા જાણે કોટિકમાં કોઈ એક, નામ વિનાની વસ્તુ નિરખે, નામ વિનાની વસ્તુ નિરખે, એ અનુભવનો વિવેક, મુક્ત પદ માણે રે દ્વૈત ભાવ તેનો ગયો, મુક્ત પદ માણે રે દ્વૈત ભાવ તેનો ગયો, અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો, અદ્વૈત પદની ઈચ્છા નહીં અણ ઈચ્છા એ થાય રે, અદ્વૈત પદની ઈચ્છા નહીં અણ ઈચ્છા એ થાય રે, યથાર્થ પદ જેને કહીએ જેમાં ઉપલે તેમ થાય, પ્રોઢ પ્રવાહનો રે સંસાર જાય વયો, પ્રોઢ પ્રવાહનો રે સંસાર જાય વયો રે, અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરીયાતીત પદ તે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ
મહાકારણથી પર જે પરાપાર જે પરખો રે પરાપાર જે પરખો રે નેતિ નેતિ નિગમે કયો અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો અંશિતારત જેને કહીએ જે જન સત્ય સ્વરૂપ જે જનની હું જાઉં બલિહારી જે સતગુરુનું રૂપ નિરાંત નામ નિત્ય રે અનામી નામે ભૈરો અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો આ ખુદનો અનુભવ છે ખુદનો અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો અંતરની અંદર ઉદય થઈ જાય અને એનો ખુદનો અનુભવ છે આ ખુદનો અનુભવ થાય ત્યારે અંતરની અંદર ઉદય થઈ જાય ઉદય એટલે કે ઈશ્વર અને પોતે એક સ્વરૂપ છે એવો જ્યારે અનુભવ થાય અને અનુભવ ત્યારે જ થાય કે પોતાની વાત પોતાને બરાબર સમજાઈ જાય સદગુરુ મહારાજ બધી પરાપાર વસ્તુ આપણને સમજાવે છે ત્યાં આપણું જો ધ્યાન લાગી જાય શબ્દમાં ધ્યાન લાગી જાય તો બેડો પાર થઈ જાય એટલે કીધું છે કે કૃત્ય ટળ્યા તેના રે જેણે તો એક આત્મા લયો જો જેણે આત્મા ઓળખો છે જાણ્યો છે અને પીછાણ્યો છે જેને આત્માને ઓળખો છે ઓળખ્યા પછી એક કૃત્ય ન રહે બધાય ટળીને ખાક થઈ જાય કેવી રીતે ખાક થઈ જાય કે જ્યાં બ્રહ્મ અગ્નિ છે બ્રહ્મ અગ્નિને ઓળખે એને જાણે બ્રહ્મરૂપી થાય તો એના એકોય કૃત્ય રહે નહીં જે કંઈ શંકાવું છે ઈશ્વરને હુંની જે અંદર કે હું ને ઈશ્વર જુદા છે એ સદગુરુ મહારાજ ઈશ્વરને પોતાને એક કરાવી દે સદગુરુ મહારાજ ઈશ્વરને પોતાને એક કરાવી દે પણ જો ત્યાં ઊભા રહી જાય અને પોતાના સ્વરૂપને વિસરે નહીં તો એક થઈ જાય પોતાના સ્વરૂપને વિસરે નહીં પોતાનું સ્વરૂપ એ ઈશ્વરનું જ સ્વરૂપ છે પણ ઈશ્વર સ્વરૂપ જ્યારે થાય ત્યારે આ બધું કાંઈ રહેતું નથી જેણે તો એક આત્મા લયો અને જેને આત્મદર્શી એને કહીએ કેવા કહીએ આત્મદર્શી આપણને કેવા બનાવ્યા છે આત્મદર્શી આત્મ આમાં જે તત્વ છે એ તત્વને આત્મદર્શી બનાવ્યા એટલે કે આત્માને ઓળખી અને આત્મા સ્વરૂપ રહેવાનું આત્મદર્શી તો રાત દિવસ દર્શન પોતાનું કરવાનું છે ખુદ આત્માનું આત્માનું દર્શન ત્યારે થાય કે જ્યારે પોતે આત્માને ઓળખે આત્માને જાણે ત્યાર પછી તો આત્માનું દર્શન થાય કે નહીં આત્માને ઓળખો છે જાણ્યો છે પીછાણ્યો છે ત્યારે આત્મદર્શી કહેવાય અને ત્યારે આત્મનું દર્શન એટલે કીધું છે કે આત્મ ઓળખા વિના લખ 84 નહીં મટે એટલે આત્માને જાણ્યા વગર ઓળખા વગર આ લખ 84 નહીં મટે એટલે કીધું આત્મદર્શી જેને કહીએ આવરણ નહીં લગાર એક જાતનું આવરણ આપણને કોઈ રહે નહીં જો ની આવરણ છે કોઈ જે પોતાનું સ્વરૂપ છે ત્યાં એક આવરણ નથી કેવું આવરણ
આદિ વ્યાધિ ઉપાધિ માયા આ જે કંઈ કહીશી એ ત્યાં કાંઈ નથી. એ ખુદ ઈશ્વર પોતે છે કે નહીં? આત્મા અને પરમાત્મા બે એક છે. આત્મા અને પરમાત્મા એક છે. એ જ્યાં દર્શન થઈ જાય, આત્મા ઓળખાઈ જાય તો પરમાત્મા ઓળખાય કે નહીં? તરત જ પરમાત્મા ઓળખાઈ જાય. એટલે કહે છે કે આત્મદર્શી જેને કહીએ આવરણ નહીં લગાર, એક જાતનું આવરણ નો રહે. કયું આવરણ? જગતના આવરણ આવી જાય, પછી આપણે ધર્મના આવરણ આવે, કે કાંઈક હજી કંઈક કરવું પડશે એવું આવરણ આવે, હજી ક્યાંક જવું પડશે એવું આવરણ આવે. ક્યાંય જવું પડે? આ અબડાની ઘેર હરી આવ્યા હોય, અબડાની ઘેર જ આવ્યા છે કે નહીં હરી? અહીંયા હરી મળી ગયા હોય, જેને આપણે ગોતી છીએ એ હરી આપણને મળી જાય તો પછી ક્યાં જવું પડે? ક્યાંય જવું ન પડે. જ્યાં પોતે ઊભો છે ત્યાં પોતે હરી છે, અને હરીમાં પોતાને દર્શન કરી લેવા જેવું છે. હરિનું દર્શન કરી લેવા જેવું. હરિદર્શન આપણે કહીએ ને, હરિદર્શન, તો હરિનું દર્શન છે કે નહીં? એ હરિનું દર્શન છે. સર્વાતીત, આ સર્વથી પર પડ્યો છે. વાત એટલી બધી અઘરી છે કે આ સર્વાતીત, સર્વથી પર પડ્યો છે. જે તમે બોલો છો એથી પર, તમે જે આ દ્રષ્ટિએથી જોવો છો એનાથી પર, બધાથી પર જે વસ્તુ પડી છે, જે આપણે લખાણ થયું છે એનેથી નહીં પર. આ તો અલગ છે, લખવામાં આવે નહીં. તો લખવામાં ન આવે એને આપણે ગોતી તો કેમ મળે? પણ એ સદગુરુ આપણને એ બતાવી દે અને ત્યાં ઊભા રાખી દે. તમે અહીં ઊભા રહી જાઓ. સદગુરુ તો એક છે કે બે? એક જ સદગુરુ છે ને, એક. એ સદગુરુ કયો, એને ઈશ્વર કયો, ભગવાન કયો, વચન કયો, જેને જે નામ આપ્યા, પણ એના નામ આપ્યા, પણ એ નામમાં આવ્યા નથી. ભગવાન એવું નામ, પણ ભગવાનમાં આવ્યા નહીં. લ્યો, આવ્યા. હરિ એવું નામ, પણ હરિમાં આવ્યા. બધાયથી પર રહી ગયા. એટલે કીધું કે ભાઈ ન્યા કાંઈ છે નહીં, કાંઈ નથી, ન્યા પોતે છે. કાંઈ નથી, ન્યા પોતે છે. અને પોતે છે એમાં પોતા એ સમાવાનું છે. બસ પોતે જે છે એમાં પોતા એ સમાવી જવાનું છે. હવે સમાવવું કેમ? પ્રશ્ન એ થાય કે ન્યા સમાવવું કેમ? હવે સમાવવા માટે એક આપણો એવો વિચાર જોશે. કેવો વિચાર જોશે? કે જ્યારે નવરું મન પડ્યું અને બીજે મંડે ભાગવા, તો એમાં લગાડી દઈ. તો એમાં લગાડી દઈ કે ભાઈ તું જ છો, તારા સિવાય કોઈ નથી. મનને લગાડી દેવાનું છે પોતાના સ્વરૂપમાં. જો મન આડે અવરું ભાગે, બધુંય થાય, પણ એને પકડીને લગાડવાના પોતાના સ્વરૂપમાં. એટલે કીધું છે કે સર્વાતીત ને સર્વથી ન્યારો, ખટ વિષનો નિર્ધાર. આ બધાયનો નિર્ધાર એ એક જ છે. પાછો સર્વાતીત, સર્વથી પર. તો ગીતામાં કીધું કે હું અકર્તા છું, કીધું કે નહીં? પણ મારા વગર કઈ થતું નથી. આ પ્રશ્ન મોટામાં મોટો છે. હું અકર્તા છું, હું કે કાંઈ કરતો નથી. આપણે એમ કહીએ કે હું કાંઈ કરતો નથી, અને વળી પાછા એમ કહે કે મારા વગર કંઈ થતું નથી. તો સત્ય વાત પડી છે કે નહીં? જો એ અકર્તા છે અને એના વગર કંઈ થતું નથી, કેટલી અદ્ભુત વાત છે. ઈ અકર્તા, ઈ એમ કે હું અકર્તા છું, અને છતાંય એના વગર કાંઈ થતું નથી. બરોબર? ત્યાં આપણે ઊભા રાખ્યા કે નહીં? કે ક્યાંય એના વગર કાંઈ થતું નથી. તો ઈ સ્વરૂપે જ્યારે આપણે ઊભા રહી જાય તો
થઈ જાય કે નહીં? હે પછી કે એ વાત કોઈ વિરલા જાણે, આ વાત કોઈ વિરલા જાણે. આ ગાવાથી પતે એવું નથી, આ મંત્રથી પતે એવું નથી, આ સેવા પૂજાથી મટે એવું નથી. મટે? હે આ વાત કોઈક વિરલા જાણે. એમાં તમે બધા વિરલા કેવા હો કે આ વાતને જાણો છો? આ વાત કોઈ વિરલા જાણે. કોટિકમાં કોઈ એક, કોટિકમાં કોઈ એક. તો આપણે કોટિકમાં કોઈ એક નો આવી? આ વાત જાણે એ કોટિકમાં કોઈ આપણે નો આવી? આપણને આનંદ થાય કે ન થાય? આપણને અંદરથી આનંદ થાય કે આ વાત તો હું જાણું છું. કોટિકમાં કોઈ એક. નજર ફેરવી લ્યો, કોટિકમાં કોઈ એક છે કે નહીં? કોટિકમાં કોઈ એક. આ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક. ઈ અનુભવ તો કોક કોક કરે હો. આ અનુભવ છે, આ અનુભવ પોતાનો છે, અને આ અનુભવ તો કોક કોક કરે. જેને લેહ લાગી ગઈ, નામની લેહ લાગી ગઈ, આના સિવાય કઈ નથી, રાત દિવસ વિસરે નહીં પોતાનું નામને, એને જેને લેહ લાગી ગઈ છે એને કઈ જગત દેખાય નહીં, એક નામ જ દેખાય છે ને. હે ઈ એનો અનુભવ છે. આ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક. નામ વિનાની વસ્તુ નિરખે, ઈ અનુભવનો વિવેક. નામ વિનાની વસ્તુ નિરખે, ઈ અનુભવનો વિવેક. છે એને નામ? કોઈ નામ ખરું? નામ વિનાની વસ્તુ નિરખે. શું નિરખવાનું છે આપણે? શું કીધું નિરજ મહારાજે? કે નામ વગર ઊભું રહેવાનું છે. ક્યાં ઊભું રહેવાનું છે? આ દેહ મૂકી દેવાનો છે, આ નામ મૂકી દેવાનું છે, અને નામ ઉપર ત્યાં ઊભું રહેવાનું છે. ઈ અનુભવનો વિવેક છે. હે નામ વિનાની વસ્તુ નિરખે, ઈ અનુભવનો વિવેક. નામ વિનાની ઈ વસ્તુ નિરખે, ઈ અનુભવ. એ નામ કોઈ વિરલા જણ જાણે. આ તો કોક જાણે કે નહીં? એટલે કીધું છે કે મુક્ત પદ માણે રે. કેવું પદ? જો ન્યા કીધું છે મુક્ત પદ માણે રે. સદગુરુ મહારાજે આપણને મુક્ત બનાવ્યા છે કે નહીં? મુક્ત બનાવ્યા છે. અને ઈ પદ મુક્ત પદ છે. ઈ ક્યાંય જે પોતાનું સ્વરૂપ છે ત્યાં કોઈ જાતનું બંધન નથી. નથી આદિ વ્યાધિ ઉપાધિનું, કે નથી જન્મ મરણનું, કોઈ બંધન નહીં. બધા બંધનમાંથી છૂટા કર્યા છે. બધા તાતણા સદગુરુ મહારાજે કાપી નાખ્યા છે. એકો એક તાતણા કાપી નાખ્યા છે. પણ ઈ તાતણા આપણે જોડી ન દઈ, ઈ તાતણા આપણે જોડી ન દઈ, એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણને મુક્ત કર્યા છે, મુક્ત પદ આપ્યું છે, ત્યાં ઊભા રહી જવાનું છે. ક્યાંકડે કે જે નામ વગરની વસ્તુ છે ત્યાં આપણે ઊભું રહેવાનું છે. અને સહેલું છે, જરાય અઘરું નથી. સહેલામાં સહેલું છે. સહેલું એટલે છે અને અઘરું એટલે છે કે જ્યાં સુધી મુક્ત પદની બરોબર આપણા ચિત્તમાં એ બેહે નહીં કે આ મુક્ત પદ છે, ત્યાં સુધી અઘરું છે. પણ જેવું એ વણ લીહાનો લીહો થઈ જાય તો સહેલું. તો કાંઈ કરવું પડતું નથી. તો સાવ સહેલામાં સહેલું, એટલું સહેલું છે. એટલે કે છે મુક્ત પદ માણે રે.
દ્વૈત ભાવ તેનો ગયો, ત્યાં દ્વૈત રહેતું નથી. આ બધું દ્વૈત ઊભું થાય છે, ત્યાં દ્વૈત હોય, બે હોય, કાંઈ ન હોય. એક જ પોતે, પોતા સિવાય કોઈ વસ્તુ ત્યાં નથી. અને ઈ સ્વરૂપનો આનંદ, આપણે આનંદ વળી લેવા જાવો હોય તો આનંદ ક્યાં લેવા જાવો? ખુદનો આનંદ છે કે નહીં? જોવો તમે આ ખુદના આનંદનો માણો લ્યો, કેટલો આનંદ છે. આવો આનંદ જગતમાં મળે તો મને કહેજો. મળે? ખુદનો આનંદ, જ્યારે પોતાના સ્વરૂપના કંઈ કે ઈશ્વર છે, એ પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો પોતે આનંદ સ્વરૂપ થાય તો ત્યાં રહેવાય એવું છે. પોતે આનંદ સ્વરૂપ થાય તો રહેવાય એવું છે. એટલે ઘણા સંતોએ કીધું કે ભાઈ આ તો શાનમાં એક શાન પાનબાઈ, જ્યાંથી ઉપજે આનંદના વોગ. કેવી છે આ એક શાન? જેને સમજાણી, ખાલી શાન સદગુરુ મહારાજે શું આપી છે? શાન આપી છે ખાલી. આ શાન જેને સમજાઈ ગઈ તો ત્યાંથી આનંદના વોગ ઉપજે એમ છે. ખુદમાં ક્યાંય ગોતવા નથી જવું, ખુદમાં છે, ખુદમાં આનંદ છે, માણી લેવા જેવો. અને આનંદ સ્વરૂપ થાવું એ પોતાની વાત છે. અત્યાર સુધી જે કોઈ સંતો થઈ ગયા છે, જેના જેના નામ છે, એ જો કેટલી પ્રયત્ન કર્યો, કેટલી મહેનત કરીશ, છેલ્લે સુધી મરતા સુધી એનું નામ મૂક્યું નથી. જે નામ મળ્યું છે એ તો આ સમયની અંદર આ નામ મળવું બહુ મુશ્કેલ છે. કેટલા હજારો વર્ષ થાય ત્યારે આ નામ મળે છે. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે છે અર્જુનને કે આ પુરાતન યોગ કેટલાય સમયથી આ પૃથ્વી લોકની અંદર લુપ્ત પ્રાય થઈ ગયો હતો. આ પુરાતન યોગ કેટલા સમયથી આ પૃથ્વી લોકની અંદર લુપ્ત પ્રાય થઈ ગયો હતો. એ યોગ આજ મેં, તું મારો ભક્ત અને સખા છે એટલા માટે મેં તને આ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન મેં તને આપ્યું છે. એમ આપણા સદગુરુ મહારાજે આ જે ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન છે, જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું હતું, એ જ્ઞાન ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન આપણને આપ્યું છે. તો આજે એ જ્ઞાન આપણને આવું અમૂલ્ય વસ્તુ આપી છે, તો ભજન કરી લેવા જેવું છે, પામી જવાનું છે. આ જન્મ મરણના ફેરામાંથી સદગુરુ મહારાજ છોડાવી દે છે, પણ ત્યાં ઊભા રહી જાય તો હવે કે અદ્વૈત પદની ઈચ્છા નહીં. હવે ઈચ્છા કોઈ જાતની હોય તો કયો? અદ્વૈત પદની ઈચ્છા હોય તો કયો? અદ્વૈત પદની ઈચ્છા નહીં, અણ ઈચ્છા એ થાય. આ એની મેળે થાય કે નહીં? ક્યારે થાય? એની મેળે થાય કેમ? કે સતત પોતાની યાદી ન ભૂલે, પોતાના સ્વરૂપની યાદી રાખે. આથી આ જગતમાં આ અખંડ તત્વથી કાંઈ મોટું હોય તો કયો? આ પાંચેય તત્વ એના થકી છે. પાંચેય તત્વ એના થકી છે. અને એ તત્વ અખંડ પડ્યું છે. અને એ તત્વને કાંઈ લાગે નહીં. એ તો મહાકાળનો મહાકાર છે, એને કાંઈ ન થાય, એને કોઈ દી જોલો ન લાગે. એવું અખંડ તત્વ સર્વેમાં વ્યાપી રહ્યું છે. કોઈ એવી જગ્યા નથી કે અહીંયા ન હોય. સર્વમાં વ્યાપી રહ્યું છે. સર્વ એના આધારે થઈ રહ્યું છે. કીડીથી માંડીને હાથી સુધી સર્વ એના આધારે થઈ રહ્યું છે. એવું અખંડ તત્વ ન્યા અદ્વૈત પદની પછી ઈચ્છા રહેતી જ નથી. જો ઈચ્છા રહીએ, પેલા તો
પોતાના આંગણે સંતોષ આવી જવો જોઈએ. સંતોષ આવી જાય તો જ આ કાર્ય પતે એવું છે. હજી આ જીવ ઉત્પાત કરતો હોય ત્યાં સુધી પતે એવું નથી. ઉત્પાત હવે છે નો, જે ઉત્પાત હતો ઈશ્વરને મેળવવા માટેનો, એથી કોઈ મોટું સાધન હોય ખરું? જેને આપણે એમ કહી કે ભાઈ અહીં કૃષ્ણ ભગવાન આવ્યા છે, જો ઓલા જ્યાં ઊભા છે અને દર્શન દીધા, તો અહીં આ કૃષ્ણ ભગવાનને ભૂલીને બધા દોડીને ન્યા વહી જાય. વહી જાય કે નહીં? પણ જેને કૃષ્ણ ભગવાન ઓલી ગોપ્યું ને કે ભાઈ અમારે તો ભેગો જ છે, અક્રૂર ને કહે હે, એમ આપણે ભેગો છે રાત દિવસ, ક્યાંય જવા પણ નથી. એટલે અદ્વૈત પદની ઈચ્છા નહીં, અણઈચ્છાએ થાય, પછી એની મેળે થાય. કળતર તો ઈ કરવા વાળો છે, પણ એમાં ભરોસો બેસે તઈ થાય ને, હે, નહીતર થાય નહીં. યથાર્થ પદ જેને કહીએ જેમ ઉપને તેમ થાય. શેમાંથી બધું ઊભું થાય છે? એમાંથી. યથાર્થ પદ જેને કહીએ જેમ ઉપને તેમ થાય. આ શબ્દ એમાંથી. ગંગા સતી કે વચને થાપ ને વચને ઉત્થાપ પાનબાઈ. હે, આ વચને થાપ અને વચને ઉત્થાપ, આ વચન તો તમે જોયું છે કે નહીં? ઈ વચનને થાપ અને ઈ વચને ઉતાપ, આખા જગતનો એમાં થઈ રહ્યો છે કે નહીં? હે, એટલે કીધું યથાર્થ પદ જેને કહીએ જે ઉપને તેમ થાય. એટલે ઉપલીને એમાં સમે તો આપણે પણ એમાં જ સમી જવાનું છે. જેવી રીતે દરિયાની લહેર ઊભી થાય અને એમાં સમાઈ જાય, એમ આપણે સમાઈ જવાનું છે. લહેર શેનેથી ઊભી થઈ છે? પવનથી. શેનેથી થઈ છે ઊભી? પવનથી થાય છે ને. દરિયામાં લહેર શેનેથી ઊભી થાય? પવનથી. પવન સ્થિર થઈ જાય તો લહેર ઊભી થાય? ન થાય. એમ આપણા મનની અંદર આ બધી ઈચ્છાઓ ઊભી થાય છે. થાય છે કે નહીં? જ્યારે ઈચ્છાઓ, મન જ્યારે શાંત થઈ જાય, મન સંકલ્પ વિકલ્પ મૂકી દે એટલે લહેર બંધ થઈ જાય. ઊભી થાય પછી? હે, ઊભી જ ન થાય. એટલે જેમ છે એમ પોતાએ પોતાનામાં સમાવવું છે. જેમ દરિયાની લહેર પોતાનામાં સમાઈ જાય, નંદી દરિયામાં સમાઈ જાય, એમ પોતાએ પોતાનામાં સમાવવું છે. જે ઊભું થયું છે પોતાનામાંથી અને પોતામાં જ સમાવવું છે. જેમ દરિયો છે, મોજ ઈ દરિયાના પાણીને આધારે મોજું થયું છે, એમ આપણે પણ બ્રહ્મને આધારે જ આપણી ઈચ્છા પ્રગટ થઈ, એમાંથી આ બધું થયું છે. પ્રૌઢ પ્રવાહનો સંસાર, પ્રૌઢ પ્રવાહનો રે સંસાર જાય વયો. આ બધું આમને હાયલું જવાનું, હાયલું જહે ને. હે, એમાંથી કોક તરી ગયા, નહીતર તો આમાં તણાઈ ગયા કે નહીં? પ્રૌઢ પ્રવાહમાં બધા હે, કોક તરી ગયા. તરી ગયા એટલે કેવી રીતે તર્યા? કે એને સદગુરુ પારખ મળી ગયા અને સદગુરુ એને બાવડું ઝાલીને બારો કાઢ્યો કે આ તું જન્મ મરણના ફેરામાંથી તું નીકળી જા. બારો કાઢી લીધો. નહીતર તો આ બધું જાય કે નહીં? તરાય. હે, આ ભવસાગરમાં જવું પડે, ડૂબકા જવું પડે કે નહીં? હવે જવું પડે. કારણ કે જે પોતાનું સ્વરૂપ છે ત્યાં જન્મ મરણ નથી, ત્યાં કાંઈ નથી. આ જે આવ્યું છે એ જવાનું છે, એ કોઈનું રહ્યું નથી, રહેવાનું નથી. પોતે ગયા નથી એના દાખલા છે. હાજર છે કે નહીં અત્યારે ભોજા બાપા? એટલે નામ લઈશી. હાજર છે એટલે હે, રામે હાજર છે એટલે નામ લઈશી. છે કે નહીં? કૃષ્ણ ભગવાન એ હાજર છે, રામ ભગવાન એ હાજર છે.
હાજર કેમ છે એ તમને ખબર છે, તમને ને મને હાજર કેમ છે એ ખબર છે. સૂર્ય ભગવાનને કે બોધ આપ્યો, મેં અવિનાશી યોગ મેં સૂર્યને આપ્યો, તો કૃષ્ણ ભગવાન કહે તો સૂર્યને જ અપાય ને કે બીજા કોઈને અપાય? સૂર્યને જ અપાય છે. પણ આ તો ગુહ્યમાં ગુહ્ય વાત છે. એટલે કીધું છે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયાતીત પદ તેહ. આ જાગી છે ને, આ જાગ્રત અવસ્થા છે. આ જાગ્રતમાંથી ની પર રહેવાનું છે કે નહીં? હે, જાગ્રત સપનામાં પોતાના સ્વરૂપની યાદી હોય તો જોઈજો આવશે કઈ. પોતાના સ્વરૂપની સપનામાં યાદી આવે, સપનું ન આવે. પછી કદાચ આવે તો પોતાના સ્વરૂપ, જ્યારે પોતે પોતાના સ્વરૂપ થાય ને ત્યારે પોતાની હાજરી કે હું તો આ છું, આ બધું ખોટું છે, થાય કે નહીં? જો આ જાગ્રતમાં એમ થાય કે આ બધું ખોટું છે, તો સપનામાં થાય કે નહીં? થાય જ. જાગ્રત સપન તુર્યાતીત એમાંય પોતે જ છે કે નહીં? પોતા સિવાય સુસુપ્તિમાંય પોતે જ છે. પોતાની યાદી ન જાય તો પોતે છે. હર પળ જાગતું રહેવું, હર પળ જાગતું રહેવું. હર પળ જાગતા હોય ને એટલે પછી જેમાં હોય ને એમાં આપણને આપણી જાગૃતિ હોય. જાગવાનું જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે? આમાં તું જાગી જા ને ભાઈ. હે, આ કૃષ્ણ ગોવાળિયો છે. આમાં છે ગોવાળિયો બીજો? આમાં ગો એટલે ઇન્દ્રિયનો રાજા પોતે ગોવાળિયો, કૃષ્ણ ગોવાળિયો આમાં પોતે બિરાજે છે. નથી, સાવ સેલું કીધું. સ્થૂળ સૂક્ષ્મ કારણ કહીએ, મા કારણથી પર. આ સ્થૂળથી પર છે કે નહીં? હે, આનાથી પર બતાવ્યો. સૂક્ષ્મ એટલે આ જે આપણી સૂક્ષ્મ છે ને, આપણી બધી 5 જ્ઞાનેન્દ્રિય અંતકરણ એ સૂક્ષ્મ છે બધા. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, આ કારણ બન્યું અને ત્યારે આપણે આ બધા એને સમજાય. આ મહાકારણથી ની પર આ સેમાય ઈ આવતો નથી, પોતે જ છે. પોતા સિવાય કાંઈ નથી. આવું નક્કી કરવું બહુ અઘરું છે. આ નક્કીપણું કરવું, અને નક્કીપણું થઈ જાય તો સહેલામ સહેલું, તો સાવ સહેલું, કાંઈ કરવું પડે નહીં. સબરીબાઈને કાંઈ કરવું પડ્યું? એક વિશ્વાસ આવી ગયો. નામનો જેને વિશ્વાસ આવી જાય, રામ નામનો જ વિશ્વાસ આવ્યો તો કે નહીં? જેને નામનો વિશ્વાસ આવી જાય એને કાંઈ કરવું પડે નહીં, ખાલી નિરખવાનું. કાંઈ ન હોય તો કાંઈ નહીં, સમય ન મળે તો કાંઈ નહીં. 1 કલાક સમય કાઢો, 1 કલાક બેસો, બધું મૂકી દો, પોતાનામાં દ્રષ્ટિ કરો. સાવ બધું મૂકી દો. 1 કલાક પોતાનામાં દ્રષ્ટિ થાય કે નહીં? 1 કલાક થાય ને તો 24 કલાક થતા વાર નહીં લાગે. 1 કલાક પોતાનામાં દ્રષ્ટિ જો થઈ ગઈ કાયમ તો વાર નહીં લાગે. નહીં, સમય આવો સમય નહીં મળે. અત્યારથી જ આપણે એક નક્કી કરી નાખી કે 1 કલાક તો મારે મારી દ્રષ્ટિમાં, મારા સ્વરૂપમાં બેવું. સ્વરૂપ તો ઓળખી લીધું છે, જાણી લીધું છે, અખંડ તત્વ જોઈ લીધું છે. પછી એમાં બેહવાનું છે. હે, ગગન મંડળ મેં મેરા આસન. તો આપણું આસન તો ગગન મંડળ સદગુરુ મહારાજે કરી દીધું છે. હે, વિરલા ખોજ્યો તે ગગન મંડળ મેં જાફલ ગોથા ખાયા. આ જાફલ ભલે ને ગોથા ખાય, આપણને તો મળી ગયું છે, તો આપણે હવે ગોથા નથી ખાવાલા. પરાપાર જે પરખો, કેવું કીધું છે? પરાપાર જે પરખો, નેતિ નેતિ વેદે કહ્યો.
આને વેદે એમ કીધું કે પરાપાર જે પરખો ઈ તું છો, તારા સિવાય કોઈ નથી. વેદ ચારેય વેદનો સાર એક તું તત્વમસી છો, તું બ્રહ્મ છો, હે તું જ બ્રહ્માસ્મી છો. એટલે આ બધું કહી દીધું છે. એક એક વાક્યની અંદર આખા વેદ વાંચવાની જરૂર ખરી? કાંઈ વાંચવું નહીં, આખું જગતનું કાંઈ વાંચવું જ ન પડે. આ એક અક્ષર ઉકલી જાય તો કોટી કોટી પંડિત મથી મુવા, અક્ષર એક ના ઉકલો, ભણ વેદ પુરાણ, હે આ એક અક્ષર ઉકલવા જેવો છે. ઈ આપણને મળી ગયો છે. ઈ અક્ષરમાં ધ્યાન દઈ દેવા જેવું છે. બસ ઈ અક્ષર એક એવો છે કે એમાં ધ્યાન દઈ દેવા જેવું છે, બીજું કાંઈ કરવા પણ નથી. એટલે એમ કીધું કે પરાપાર જે પરખો. મેં 1 કલાકનું કીધું, ત્યાં પરાપાર પરખો, આનંદ માણો, ખુદ અનુભવ થઈ જાય, કરવો નહીં પડે. આ તો નિગમે વેદે કીધું કે ભાઈ આમ તમે પરાપાર પરખો, હે વેદે કીધું. આપણા સંત ધીરજ મહારાજ કે પુરુષોત્તમ મહારાજ કે હંસ હિતારથ જે જન કહીએ, હંસ હિતારથ. હંસનું કલ્યાણ હંસ જ કરે કે બીજું કોઈ કરે? અને હંસ સભામાં જ બેહવું, ન કરતો હંસ સભા સિવાય જો બારા બેઠા તો આબરૂ પોતાની જાય કે નહીં? ગમે એટલું દૂધ હોય એમાં થોડુંક મેરવણ નાખી તો બગડે કે નહીં? એમ આપણે બેહવું તો હંસ સભામાં બેહવું. હંસની વાત કરે એટલે અખંડ તત્વની વાત કરે ત્યાં બેસવું. બાકી આપણને ગમવું ન જોઈએ. આપણે ન ગમવાનું કારણ એટલા માટે છે કે આપણે જ્યારે અખંડ તત્વને જાણીશી, જોઈશી અને ઈ સ્વરૂપ થવું છે, એટલા માટે એવા જ્ઞાની પુરુષો પાસેથી આની વાત મળે, અગમ નિગમની વસ્તુ લઈ અને ન્યા આની આપણને, અને આપણે તો આપણો ઉદ્ધાર કરવો છે, ખુદનો કરવો છે કે નહીં? એટલે કીધું હંસ હિતારથ જે જન કહીએ તે સત્ય સ્વરૂપ છે કે નહીં? સત સિવાય કઈ વાત ન હોય. સત્ય સ્વરૂપ ઈ જ ઈશ્વર કે બીજું કોઈ? ઈ જ ઈશ્વર, સત્ય સ્વરૂપ. સંત કેવું કહે છે, હે જે જનની હું જાવ બલિહારી, આ જનની હું. ઓલા જેમ હમણાં સવારામ મહારાજનું હરેશભાઈએ કહ્યું હતું કે સવારામ મહારાજ કે મારે હવે આ બધું છોડી દેવું છે અને મારે ભક્તિ કરી લેવી છે કે ઓલી શું નામ, એટલે આ તો પોતાની ભક્તિ કરી લેવા જેવી છે. જબુબાઈએ બધું મૂકી દીધું, પામી ગઈ કે નહીં? હે આ તો એટલું આપણે છોડી તઈ થાય એવું છે. એટલે કીધું જે સતગુરુનું રૂપ છે. શું છે? સતગુરુનું રૂપ છે. નિરાંત નામ નિત્ય રે. કાયમ છે કે નહીં? નિરાંતનું નામ નિત્ય છે, તો આપણું નામ કાયમ છે કે નથી? કાયમ છે. નિરાંત નામ નિત્ય રે, અનામી નામે ભર્યો. કેવો ભર્યો છે? અનામી. અને નામે નિરાંતમાં છે કે નથી? નામે ભરપૂર ભર્યો છે. આપણા પુરુષોત્તમ સાહેબ કે નામ लिया એને સબ लिया. એમ નામ જે આપણને મળ્યું છે એ નામની અંદર આપણે ઓતપ્રોત થઈ જવું, અને એક વખત પોતાનો અનુભવ થઈ જાય, આનંદ આવશે, પછી આ જગતનું નહીં ગયું, છોડી દેવું બીજું બધુંય, બીજી બધી પરોજણ મૂકી દેવી, એક પોતાના સ્વરૂપમાં રહી જવું. અને આ આનંદ જે સંતોએ વર્ણવ્યો છે એ એના અનુભવથી વર્ણવ્યો છે.
અને આપણે એ અનુભવનો આનંદ લેવાનો છે અને કાયમને માટે આ આનંદ આપણો જાવો ન જોઈએ.